Hello, good morning students and welcome to chemistry concept. સંતુલન ચેપ્ટરમાં ગયા લેક્ચરમાં આપણે રાસાયણિક સંતુલનના પ્રકાર વિષમાંગ સંતુલન અને સમાંગ સંતુલન વિશે ભણ્યા હતા અને વિષમાંગ સંતુલન એના આપણે જુદા જુદા ઉદાહરણ લીધા હતા અને વિષમાંગ સંતુલન માટે કેપી અને કેસીના મૂલ્યો કેવી રીતે તારવી શકાય એના વિશે માહિતી મેળવી હતી. બાળકો આજે શું ભણવાના છીએ એ તો કદાચ તમને બોર્ડ પર વંચાઈ જ રહ્યું હશે કે સંતુલન અચળાંકની શું લખી છે મેં લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ હું તમને વર્બલી ડિસ્ક્રાઇબ કરું પણ અગર જો થોડો થિયરી પોર્શન બોર્ડ પર લખેલો હોય ને તમારા ધ્યાનમાં તમારાથી વંચાય તો તમને યાદ રહી જાય. હવે આવી થિયરીની મેડમ શું જરૂરત થાય ને એવું તો નીટની અંદર ટેક્સ્ટબુકની થિયરીમાંથી પણ ઝીણા ઝીણા ક્વેશ્ચન પૂછાશે અને દરેક થિયરીમાં કંઈક ને કંઈક એવું સમાયેલું હોય જે આપણે યાદ રાખવું પડશે. એટલે આપણે ટેક્સ્ટબુકના કોઈ પણ ટોપિકને અવગણી શકાય નહીં. તો એક ઝીણા ઝીણા ટોપિકને પણ ધ્યાન આપવું જરૂરી છે જો નીટનો સ્કોર તમારે 700 અબાઉ લઈ જવો હોય તો. આપણા આજના ટોપિક પર શું લખ્યું છે બોલો? સંતુલન અચળાંકની લાક્ષણિકતાઓ. સંતુલન અચળાંક એટલે કેસી, કેપી, બીજા ઘણા બધા નામ એના હોઈ શકે જે ધીરે ધીરે આપણે આગળ નવા ઘણા બધા અચળાંક શીખવાના છીએ. બટ હમણાં સુધીમાં તો તમે કેસી ને કેપી ભણ્યા છો ને, તો એની લાક્ષણિકતાઓ વિશે કંઈક અહીંયા લખ્યું છે. તો પહેલો ટોપિક કે શું લાક્ષણિકતાઓ છે તો કે આપણે સંતુલન અચળાંકનું મૂલ્ય ગણતા શીખ્યા પહેલા તો આના પહેલાના દાખલાઓમાં. તો જો એક વાત કહું કે આપણે દાખલો ગણ્યો તો ત્યારે કેવું લખતા હતા જુઓ કે પહેલા સમીકરણ લખતા હતા. સમીકરણ લખ્યા પછી આપણે લખતા હતા શરૂઆતની સાંદ્રતા. યાદ આવ્યું? બરાબર. શરૂઆતની સાંદ્રતા પછી શું શોધતા હતા? વપરાયેલ સાંદ્રતા. પછી છેલ્લે શું લખતા હતા? સંતુલને સાંદ્રતા. પછી જે સંતુલને સાંદ્રતા મળતી હતી એ શોધતા હતા આપણે. ધારો કે સંતુલને આની 0.15 મોલર છે, આની 0.15 મોલર છે, આની 0.25 મોલર છે, આવું કંઈ પણ હોઈ શકે. પણ આપણે કઈ સાંદ્રતાને ધ્યાનમાં લેતા હતા? સંતુલને સાંદ્રતાને. એટલે રાસાયણિક પ્રક્રિયા ધારો કે આ 0.20 મોલર થી તમે શરૂ કરેલી છે, બરાબર છે. તો આ શરૂઆતની સાંદ્રતા. શરૂઆતમાં પ્રક્રિયાના મિશ્રણમાં તમારી પાસે ફક્ત પ્રક્રિયકો જ હોય છે ને. પછી ધીરે ધીરે પ્રક્રિયકો શું કરે? નિપજ બનાવશે. એટલે શરૂઆતમાં નિપજનું પ્રમાણ આમ ઉપર જશે, પછી પાછું પ્રતિગામી પ્રક્રિયા ચાલુ થઈ જશે એટલે પ્રક્રિયકમાંથી શું બનવાનું ચાલુ થઈ જશે? નિપજ બનવાની ચાલુ થશે. એવું કરતા કરતા શું થશે કે પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા અચળ થઈ જશે. શું થશે? અચળ. હવે બદલાતી નથી. ને જ્યારે બંને બાજુ સાંદ્રતા બદલાતી નથી, બંને બાજુની સાંદ્રતા અચળ થઈ ગઈ છે તો તમે શું કહો છો કે સંતુલન સ્થપાઈ ગયું. ને જ્યારે સંપૂર્ણ સંતુલન સ્થપાઈ જાય પછી જ આપણે ગણતરી કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? સંતુલન અચળાંક. સમજી ગયા? તો પહેલી લાક્ષણિકતા તમે શું સમજ્યા બોલો? તમારા શબ્દોમાં મને પાછું સમજાવો કે સંતુલન અચળાંકનું મૂલ્ય ક્યારે ગણાય? જ્યારે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ થઈ જાય અને સંતુલન સ્થપાય. ચલો બીજી વાત. સંતુલન અચળાંકનું મૂલ્ય
પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. આનો અર્થ એવો નીકળે, ધારો કે આપણે કોઈ પ્રક્રિયાની વાત કરીએ કે 2 મોલ એમોનિયાનું વિઘટન થાય ને 1 મોલ નાઇટ્રોજન અને 3 મોલ શું મળે છે? હાઇડ્રોજન મળે છે. આ પ્રક્રિયામાં એમોનિયાનું વિઘટન થયું, બરાબર. હવે શરૂઆતમાં તમારે એમોનિયા જ લેવો પડશે ને. સંતુલન સ્થાપવા માટે શું લેશો તમે? એમોનિયા. હવે આજે હું આના પર પ્રયોગ કરી રહી છું. Kc નું મૂલ્ય ગણવાની મારી ઈચ્છા છે, તો મેં આ પ્રક્રિયામાં શરૂઆતમાં કેટલા મોલથી શરૂ કરી? 5 મોલથી શરૂ કરીશ. પછી એના આધારે હું Kc ની વેલ્યુ ગણીશ. પછી અમુક સમય પછી આની વપરાયેલ સાંદ્રતા આવશે. ધારો કે આ 5 મોલ છે, તો આ કશું નહીં, થોડી વાર પછી વપરાયેલ સાંદ્રતા x, તો આ x અને આ 3x થશે. પછી આ 5 - x, x 3x ને પછી હું કોની કિંમત ગણીશ? Kc ની. સમજી રહ્યા છો? હવે એ જે Kc ની કિંમત આવશે, એ કિંમત હવે આ જ પ્રક્રિયા મેં બીજા દિવસે 5 મોલ ને બદલે શેનાથી શરૂ કરી? 1000 મોલ. તો 5 મોલમાં જે વિઘટન થઈને નિપજો મળવાની છે, એટલા જ ટકા નિપજ મને કેટલા મોલમાં મળવાની? 1000 મોલમાં. એટલે Kc ગણીશ તો નિપજોની સાંદ્રતા ભાગ્યા શું કરીશ? પ્રક્રિયકોની સાંદ્રતા. તો કિંમત બદલાશે. સમજી ગયા? Kc નું મૂલ્ય અચળ ફિક્સ જ. એટલે તમે 5 મોલ થી શરૂ કરો, 25 મોલ થી શરૂ કરો, 25 ટન મોલ થી શરૂ કરો કે 500 મોલ થી શરૂ કરો, Kc નું મૂલ્ય બદલાતું નથી. અર્થાત કે સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. કન્સેપ્ટ ક્લિયર? તો સંતુલન અચળાંક, તમે જો ઉદ્દીપક નાખો ને પ્રક્રિયામાં, શું નાખી દો? તો ઉદ્દીપકનું કાર્ય શું એવું કહો મને? પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. એ તો કન્સેપ્ટ ક્લિયર ને? કે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ કોણ? ઉદ્દીપક. એટલે ઉદ્દીપકનું કામ શું? પ્રક્રિયાને ઝડપી બનાવવાનું. પણ ઉદ્દીપકનું કામ એ નથી કે મને 400 મોલ અમોનિયા મળતો હોય અને હું ઉદ્દીપક નાખું તો મને 4000 મોલ મળી જાય. સમજી રહ્યા છો? ઉદ્દીપક નાખવાથી પ્રક્રિયા ઝડપી બનશે. નિપજ બનવાનો જરૂરી સમય ઘટશે નહીં કે નિપજનું પ્રમાણ વધશે. કેટલા લોકોને સમજણ પડી? ખરેખર સમજ્યા મનથી? ઓકે. તો આનો મતલબ એમ કે તમે ઉદ્દીપક નાખો ને, શું નાખો છો? ઉદ્દીપક. હું આ ચોથી લાક્ષણિકતા ઉમેરું છું કે ઉદ્દીપકની સંતુલન અચળાંક ના મૂલ્ય પર કોઈ અસર થતી નથી. આ એક અગત્યની વાત છે નીટજી માટે, એટલે મેં મેન્શન કરી દીધી કે અહીંયા સંતુલન, અહીંયા પ્રક્રિયકો નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી તો સ્વતંત્ર છે જ, પણ ઉદ્દીપકથી પણ સ્વતંત્ર છે. ઉદ્દીપક નાખવાથી કદી Kc Kb નું મૂલ્ય બદલાશે નહીં. તો આ કઈ અગત્યની વાત છે જે પ્રશ્નો તરીકે ઘણી બધી વાર તમને દેખાતી હોય છે ને સાયન્સનું નીટનું 700 થી ઉપર માર્ક વાળો બાળક એના નોલેજમાં આ વસ્તુ હોવી જોઈએ કે સંતુલન અચળાંક પર સાંદ્રતાની અસર નથી થતી, ઉદ્દીપકની અસર નથી થતી. થાય છે એક વસ્તુની અસર, તાપમાનની. શેની અસર થશે? તાપમાનની. કેમ? જો સમજો કે તમે ઠંડા પાણીમાં ખાંડ ઓગાળો અને તમે ગરમ પાણીમાં ખાંડ ઓગાળો તો કઈ ફરક પડે? જથ્થો વધારે ઓગળશે ને. એટલે ઓબ્વિયસલી કે તમે જ્યારે પ્રક્રિયાનું તાપમાન વધારશો તો નિપજના પ્રમાણમાં વધારો થવાનો જ છે, વેગ પણ વધવાનો છે.
એટલે અહીંયા સંતુલન અચળાંક શેના પર આધારિત છે? તાપમાન. ઉદ્દીપક બદલાશે તો નહીં બદલાય, સાંદ્રતા બદલાશે નહીં બદલાય, પણ તાપમાન બદલશો તો સંતુલન અચળાંક બદલાશે. એટલે જ કાલે મને કેટલાક સ્ટુડન્ટ પૂછતા હતા કે મેડમ સંતુલનના આપણે દાખલા ગણીએ છીએ તો એ લોકો તાપમાન કેમ આપે છે? એને તો આપણે ક્યાંય યુઝ નથી કરતા. પણ તાપમાન આપવાનો મતલબ શું છે કે એ લોકો Kc ની કોઈ વેલ્યુ લખે છે, એ વેલ્યુ કોઈ સ્પેસિફિક તાપમાન પર જ હોય. તાપમાન બદલાય તો સંતુલન અચળાંકની કિંમત પણ બદલાય, એટલા માટે મેન્શન કરે છે. આ વસ્તુ તો તમને ખબર જ છે કે પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક ધારો કે Kc હોય તો પુરોગામીનો Kc ડેશ હોય તો બંને વચ્ચે શું સંબંધ? તો આ બંને એકબીજાના શું છે? વ્યસ્ત છે. આવું પણ શીખવાડેલું છે. હવે હજી કેટલીક ખાસિયતો છે જે મને અહીંયા શીખવાડવી છે, જે તમારે ધ્યાનમાં લેવાની જ છે ને સમજવાની પણ જરૂરી છે. સંતુલન અચળાંક ધારો કે સમીકરણની સરવાળા બાદબાકી થાય તો શું થાય એ સમજીએ. મારી પાસે એક એસિડ છે H2SO4, સલ્ફ્યુરિક એસિડ છે. સલ્ફ્યુરિક એસિડમાં હું પાણી નાખી દઉં તો એસિડના આયનીકરણનું સમીકરણ મને શીખવાડો તમે લોકો. ચલો આનું શું થાય, કઈ રીતે એસિડનું આયનીકરણ થાય પાણીમાં? બોલ બોલ બોલ. અલા આ એસિડ છે ને, એસિડની વ્યાખ્યા છે, એસિડ એને કહેવાય જે H+ નું દાન કરે. તો આ એસિડ H+ નું દાન કરે ને આને, તો H2O માંથી શું બને? H3O+ બને અને HSO4- બનશે. તો આ સલ્ફ્યુરિક એસિડે એક જ પ્રોટોનનું દાન કર્યું. આનું પહેલા તબક્કાના આયનીકરણનો અચળાંક ધારો કે Ka1 છે. આ પ્રક્રિયાનો આયનીકરણ અચળાંક શું? K1. તમને એમ થશે કે આ એ કેમ લખ્યો મેડમે? તો કે એસિડ છે ને એટલે મેં એ લખ્યું છે, બરાબર. આ એસિડનો વિયોજન અચળાંક છે, પણ છે તો સંતુલન અચળાંક જ. હવે આ HSO4, આ HSO4 માં H2O નાખીએ ને ફરીથી એનું આયનીકરણ થાય તો SO4- બીજો એક પ્રોટોન ગયો તો -2 થઈ જશે આ, અને શું મળશે? H3O+. આનું સંતુલન અચળાંક શું લઈએ? Ka2. આ પ્રથમ તબક્કાનું વિયોજન, આ દ્વિતીય તબક્કાનું વિયોજન. પહેલાનો સંતુલન અચળાંક Ka1, બીજાનો Ka2. હવે જો આ બંને સમીકરણનો સરવાળો કરું તો આ કટ થઈ ગયું, H2SO4 આવ્યું પ્લસ 2 મોલ પાણી થયું તો SO4 -2 મળ્યું પ્લસ 2 મોલ શું મળે? H3O+. તો હવે આનો આ પ્રક્રિયાનો K નેટ અથવા K કુલ અથવા એકંદર જે પણ તમે કહેતા હોય, બરાબર. તો હવે આ પ્રક્રિયાના સંતુલન અચળાંકની કિંમત શું? તો કે આ પ્રક્રિયા તમે કઈ રીતે લાયા? ઉપરના બંને સમીકરણોના સરવાળાથી લાયા. તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક આ બંને સંતુલન અચળાંકના ગુણાકારથી મળશે. આ એક અગત્યની વાત છે જે અહીંયા આની લાક્ષણિકતાઓમાં આપણે શીખવી જોઈએ. સમજ્યા કે તમે આ બે રાસાયણિક પ્રક્રિયાઓનો શું કરો છો? સરવાળો. તો એ લોકોના સંતુલન અચળાંકનો શું થશે? ગુણાકાર. ત્રણ પ્રક્રિયાઓનો સરવાળો કરતા તો Ka1 Ka2 Ka3 ટૂંકમાં સમીકરણોનો સરવાળો થાય ને
તો એના સંતુલન અચળાંકનો ગુણાકાર થાય, અને જો બાદબાકી કરતા તો ભાગાકાર થતો. સમજી ગયા? બાદબાકી કરતા તો શું થતું? ભાગાકાર. તો આ એક ખાસિયત સરસ મજાની છે. હવે આપણે આના પછીના ટોપિકમાં જઈએ. સ્ટુડન્ટ્સ, હમણાં આપણે શું ભણ્યા? સંતુલન અચળાંકની લાક્ષણિકતાઓ. કયો ટોપિક ભણ્યા? સંતુલન અચળાંકની લાક્ષણિકતાઓ. હવે કંઈક બીજું લખેલું છે કે સંતુલન અચળાંકના અનુપ્રયોગો. અનુપ્રયોગો જરા શુદ્ધ ગુજરાતી શબ્દ છે. આપણે એની એપ્લિકેશન એવું કહી શકીએ કે સંતુલન અચળાંકના મૂલ્ય પરથી તમે લોકો કઈ માહિતી મેળવી શકો છો, તમને એના પરથી શું આઈડિયા આવે છે પ્રક્રિયા માટે, એને કહેવાય એની એપ્લિકેશન. કે સંતુલન અચળાંકના મૂલ્યો ગણવાની શું જરૂર? આવો પ્રશ્ન થાય ને કે આ ગણીને તમે શું કર્યું? તો એ એટલા માટે ગણવાનું કે એના કઈ ઉપયોગો પણ છે. એટલે હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ કે એના ઉપયોગો શું છે. તો પહેલો ઉપયોગ ત્યાં લખ્યો છે કે પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકકથન. શુદ્ધ ગુજરાતી થોડું તમારું કાચું હોય છે, પણ આ પ્રાકકથન એટલે શું? પ્રિડિક્શન, ગેસિંગ જેને કહેવાય ને કે હા હા આટલું થયું હશે. અમુક વસ્તુ હમણાં ખબર છે હોળી ગઈ, તો હોળીને કંઈક હોળીનું પવનની દિશા નક્કી કરે છે બધા, ખબર છે કે હોળી ઈશાન ખૂણામાં પડે અને અગ્નિ ખૂણામાં પડે તો આ વર્ષે વરસાદ એવો આવશે. એને પ્રાકકથન કહેવાય. એને શું કહેવાય? પ્રાકકથન. કે આવું છે તો હવે આવું થશે. એમ સંતુલન અચળાંકના મૂલ્ય પરથી શું કરી શકાય છે? પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકકથન. કેવી રીતે સમજીએ? તો કે આપણા મનમાં શું છે? આપણા નહીં, તમારા મનમાં કે સંતુલન એટલે ક્યારે સ્થપાય? તમારા મનમાં એના વિશે શું એ છે ભ્રમણાઓ કે 50% પ્રક્રિયક હોય અને 50% નિપજ. જેટલો પ્રક્રિયક એટલી જ નિપજ, ત્યારે સંતુલન આવી ગયું એવું જ માનો છો ને તમે? એવું ના હોય. સંતુલન સ્થપાય ત્યારે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ હોય છે. એવું નહીં કે જેટલો પ્રક્રિયક એટલી નિપજ. સમજી રહ્યા છો? હવે સંતુલન ક્યારે સ્થપાય સમજીએ. તો કે આપણે એક બાઉલ પાણી લઈએ, એમાં ખાંડ ઓગાળીએ, ખાંડ ઓગળી ગઈ, ફરી ઓગાળીએ, ઓગળી ગઈ, હજી ઓગાળીએ, ઓગળી ગઈ, એમ કરતા 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 એક લેવલ આવશે કે ખાંડ ઓગાળવાનું બંધ થઈ જશે. ત્યારે શું સ્થપાયું? સંતુલન. તો અહીંયા સંતુલન તમે જેટલી ખાંડ પહેલા નાખી હતી એ બધા વચ્ચે નથી સ્થપાયું. કેટલા વચ્ચે સ્થપાયું? છેલ્લી એક ચમચી, એટલે આટલી જ સાંદ્રતા વચ્ચે સંતુલન છે. એટલે એનો મતલબ એમ કે 95 કે 99% તો પ્રક્રિયા પતી ગયેલી, છેલ્લા 1% માટે રહી ગઈ હતી. હા કે ના? તો અહીંયા કોઈ પણ પ્રક્રિયામાં શું સ્થપાય? સંતુલન. તો જરૂરી નથી એક્ઝેક્ટ મિડલમાં સ્થપાય. ક્યાં સ્થપાય? તો કે બની શકે કે બધા પ્રક્રિયકો નિપજમાં પરાવર્તિત થઈ ગયા હોય અને છેલ્લી મોમેન્ટે 90% કે એનાથી બી વધારે પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને લાસ્ટ મોમેન્ટમાં સંતુલન આવ્યું હોય. એવું પણ બને. એવું પણ બને 50-50% હોય. અને એવું પણ બને કે પ્રક્રિયા ચાલુ જ નથી થઈ. જરાક અમથું, જેમ કે તમે એસિટિક એસિડને 100 ગ્રામ પાણીમાં નાખો છો, મતલબ 100 ગ્રામ એસિટિક એસિડ નાખો. કેટલા ગ્રામ? 100 ગ્રામ એસિટિક એસિડ નાખ્યું, પણ એસિટિક એસિડ નિર્બળ છે, પાણીમાં બહુ ઓગળતો, ખાલી 2 ગ્રામ જેવો ઓગળ્યો છે, તો સંતુલન પેલા 2 ગ્રામમાં જ આવશે ને? બની શકે ને એવું? એટલે સંતુલન સ્થપાવવા માટેની 3 પોસિબિલિટી છે. કાં તો મોટા ભાગના પ્રક્રિયકો નિપજમાં જતા રહ્યા હશે, કાં તો મોટા ભાગનો પ્રક્રિયક એમનો એમ જ પડ્યો રહ્યો છે, જરાક અમથી નિપજ આવી છે, કાં તો બંને સારા એવા પ્રમાણમાં હોઈ શકે છે. તો આપણને કોઈ પણ પ્રક્રિયા છે, ધારો કે આ પ્રક્રિયા છે,
H2Cl2 HCl, તો એમાં સંતુલન 50-50% આવ્યું હશે, 90% આવ્યું હશે, 10% આવ્યું હશે, એ જાણવાની ઈચ્છા છે. તો એ કઈ રીતે જાણી શકાય? તો આના મૂલ્ય પરથી, Kc ના મૂલ્ય પર. તો Kc ના મૂલ્ય માટે અહીંયા યાદ રાખો કે જો Kc નું મૂલ્ય કેટલું હોય, 10⁻³ કરતા વધારે. અચ્છા, Kc નું મૂલ્ય જનરલી તમે કઈ રીતે શોધી લાવો છો? જુઓ, નિપજોની સાંદ્રતા લખો છો ને, અપોન કોની સાંદ્રતા લખો છો? પ્રક્રિયકોની સાંદ્રતા, આવું લખીએ છીએ. હવે જો માની લો Kc નું મૂલ્ય >1 હોય તો આનો મતલબ શું થયો કે નિપજ પ્રક્રિયક. Kc નું મૂલ્ય 1 કરતા ઊંચું હોય, 1 કરતા ઊંચું હોય તો આનો મતલબ શું થયો કે નિપજોની સાંદ્રતા વધારે છે કોના કરતા? પ્રક્રિયકો કરતા. સમજાયું કે નહીં? તો અહીં Kc નું મૂલ્ય જો 1 કરતા વધારે છે ને આપણે એને આ સંદર્ભમાં બી લખી શકીએ Kc કેટલો? 10⁻³ નો પાવર હોય, 1000 કરતા ઊંચો છે Kc. તો જેટલો Kc ઊંચો એટલી વધારે સરસ પ્રક્રિયા થઈ છે એવો મતલબ થાય. શું સમજ્યા? કે Kc નું મૂલ્ય જેટલું વધારે એટલું નિપજનું મૂલ્ય વધારે, અને બહુ બધી નિપજ મળે છે તો એ તો સારું કહેવાય કે ખરાબ કહેવાય? સારું જ ને. એટલે પ્રક્રિયા બહુ જ સરસ થઈ હશે એવું માની લેવાનું ને. મેં તમને આટલું બધું ભણાવ્યું એટલે મેં પ્રક્રિયા કરી, તમારા માર્ક્સ 95 આયા, તો તમારો Kc ઊંચો કે નીચો? ઊંચો ને. તમે સારી એવી પ્રોડક્ટ આપીને, મને બહુ સારી પ્રોડક્ટ મળી કે ના મળી, પણ મેં 100% ભણાવ્યું પણ બાળકનું રિઝલ્ટ તો બને ને કે 0 બી આવે કે 1 જ આવે. તો એ વખતે મારે શું સમજવાનું કે કોઈ પ્રક્રિયા થઈ જ નથી, અથવા એવું બી થાય કે 50 માર્ક આવે તો મારે શું સમજવાનું? 50-50. તો ક્લાસની અંદર તો ત્રણે પોસિબિલિટી હશે ને. પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની છે, કોક બહુ સારી થશે, કોક બિલકુલ શરૂ જ નહીં થાય, અને કોક મિડલમાં આવીને ઊભી રહેશે. તો એ કેવી રીતે ખબર પડે કે બહુ જ સારી પ્રક્રિયા થઈ? તો માર્ક્સ પરથી. જો માર્ક્સ બહુ વધારે આવ્યા તો પ્રક્રિયા બહુ જ સારી થઈ છે. એમ અહીંયા K ની વેલ્યુ બહુ જ વધારે છે તો એનો પરથી શું પ્રેડિક્શન બેસે? આ ત્રણ પ્રક્રિયાઓ મેં અહીંયા લખી છે. હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાનો 500 કેલ્વિન તાપમાને Kc નો વેલ્યુ 2.4 × 10⁻47 આપ્યો છે. તો તમારું પ્રાકકથન શું હશે આના બરાબર? કે પ્રક્રિયા સારી થઈ છે. ઓલમોસ્ટ બધો પ્રક્રિયા નિપજમાં કન્વર્ટ થઈ ગયો છે. બહુ માઇનોર જગ્યાએ સંતુલન આવ્યું હશે પાછળથી. હવે આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક 300 કેલ્વિન તાપમાને બી બહુ ઊંચો છે. જુઓ, આનો પણ બહુ ઊંચો છે. તો ત્રણે ત્રણ પ્રક્રિયાના સંતુલન અચળાંકની હાલત જોઈ ને તમે અહીંયા અંદાજો લગાવી શકો છો કે 10⁻³ કરતા ઘણી ઊંચી કિંમતો બતાવે છે. તો આના આધારે તમારો પ્રેડિક્શન લેવલ શું બેસે છે કે આ પ્રક્રિયાઓ ખૂબ જ સારી રીતે થાય છે અને મોટા ભાગના પ્રક્રિયકો નિપજમાં કન્વર્ટ થાય છે. સમજી ગયા? ઓકે, ચલો હવે આનાથી ઊંધું વિચારીએ કે જો Kc કેવો હશે, જો Kc કેવો હશે <10⁻³ બેન જો બાળકો હમણાં તમે શું શીખ્યા કે જો Kc નું મૂલ્ય 10⁻³ થી વધારે હોય તો મોટા ભાગના પ્રક્રિયકો નિપજમાં ફેરવાય. એટલે આખા મોટા ભાગના પ્રક્રિયકો શેમાં ફેરવાયા? નિપજમાં. પણ જો Kc નું મૂલ્ય 10⁻³ થી પણ ઓછું હોય,
કેટલું હોય 10 નો પાવર -3 એનાથી પણ જો ઓછું હોય તો આનો અર્થ શું થયો કે પ્રક્રિયકો એમ જ પડી રહ્યા છે, ઓલમોસ્ટ નિપજ જેવું કંઈ જ છે, મતલબ માઇનોર જ પ્રક્રિયકો નિપજમાં રૂપાંતરિત થયા છે. પ્રક્રિયકોનો જથ્થો જેવો છે તેવોને તેવો જ, એટલે કે શિક્ષકના ગમે એટલા ભણાયા પછી પણ કેટલા માર્ક આવે છે 0 1 2, તો એનો કેસી કેવો <10^-3. તો હવે અહીં શું લખ્યું છે, જો કેસી નું મૂલ્ય કેટલું તો કે 10^-3 થી લઈને 10^3 ના ગાળામાં હોય. મેં આ બંને પ્રક્રિયાઓ તમને લખેલી છે ને એની વેલ્યુ સમજો કે આનો કેસી દેખો 10^-48 ના પાવરમાં છે, H2O ની વિઘટન પ્રક્રિયા છે. એ રીતે હવામાં વર્ષોથી નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21% જોડે જ રહે છે ને, પણ તમને લાગ્યું કે હવામાં આ બે લોકોએ પ્રક્રિયા કરી નાખી? એમના એમ પડી જ રહે છે. પ્રક્રિયા નથી કરતા એ આપણા માટે સારું છે. જો કરતા હોત તો આપણે તો ઓક્સિજન જૂટવાઈ જતો, તો આપણે તો શ્વાસ જ નતા લઈ શકવાના. તો અહીંયા હવામાં નાઇટ્રોજન ઓક્સિજન વર્ષોથી સાથે રહે છે, પણ એમનો સંતુલન અચળાંક જુઓ બહુ જ ઓછો છે. એટલે ઓલમોસ્ટ આ બંને વચ્ચે ખાસ કઈ પ્રક્રિયા થતી નથી. હા, પણ વીજળી થાય ને ત્યારે તાપમાન બહુ ઊંચું જાય અને ફક્ત વીજળી થાય ને ત્યારે નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એનો બને, પછી તરત વરસાદ પડે. એ એનો વરસાદના પાણીમાં ઓગળે, એવું પાણી જમીનમાં જાય ને પેલી શીંબી કુળની વનસ્પતિના મૂળમાં પેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું ફિક્સેશન કરે. નાઇટ્રોજન સાયકલ તમે ભણ્યા હશો, તો આ સમજવા જેવું એક્ઝામ્પલ છે કે નોર્મલ તાપમાને નાઇટ્રોજન ઓક્સિજન પ્રક્રિયા નહીં કરે, વીજળી થાય તો જ કરે. ઊંચા તાપમાને એમનું સંતુલન અચળાંક હાઈ થઈ જાય ત્યારે એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. નોર્મલ ટેમ્પરેચર પર થતી નથી. એમનો કેસી બહુ નાનો છે નોર્મલ ટેમ્પરેચર પર. અને અહીં આગળ જુઓ, હવે જો કેસી નું મૂલ્ય આ 10^3 -3 ની વચ્ચે પડી રહ્યું છે, જેમ કે આનો કેસી 57 છે, તો આનો મતલબ એમ કે પેલું 50-50% વાળું ગણના પાત્ર સાંદ્રતા તરીકે પ્રક્રિયક પણ હશે અને નિપજ પણ હશે. તો કેસી નું મૂલ્ય શા માટે ગણવાનું એનું મહત્વ તમને સમજાયું ખરું કે પ્રક્રિયાની પૂર્ણતાનું શું કરી શકાય છે પ્રાપ્ત. કેસી જોઈને ખબર પડી જાય કે રાસાયણિક પ્રક્રિયા કેવી હશે. તો અહીંયા એક સિમ્પલ વાત છે કે 10^-3 10^3 હોય તો સમજો કે મોટા ભાગની પ્રક્રિયકો મતલબ પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે, ઓલમોસ્ટ પૂરી થવાની વાત છે. 10^-3 જેવી વેલ્યુ આવે તો શું સમજશો કે પ્રક્રિયા શરૂ નથી થતી, બરાબર? માઇનર જ પ્રક્રિયા થાય છે, ઓલમોસ્ટ પ્રક્રિયા સ્ટાર્ટ જ નથી થતી. ને આ બંનેની વચ્ચે જો હશે તો 50-50% જેવું હશે. ગણના પાત્ર સાંદ્રતા પ્રક્રિયકની પણ હશે અને નિપજની પણ હશે. તો આ થયું સંતુલન અચળાંકના અનુપ્રયોગોમાં પહેલું સ્ટેપ, પ્રક્રિયા પૂર્ણતાનું પ્રાકકથન. હવે એના પછી બીજું સ્ટેપ પણ આવશે તમને કે પ્રક્રિયાની દિશા શું ગણવી, કે પ્રક્રિયા અત્યારે પુરોગામી દિશામાં ચાલી રહી છે કે પ્રતિગામી દિશામાં. પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન જે આપણે કાલના વિડીયોમાં કવર કરશું.